નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા વર્ષ 2024-25 માટે જે નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ છે તેને લગતી સંપૂર્ણ માહિતી મેળવીશું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં જે વિદ્યાર્થીઓ ધોરણ 6 અને ધોરણ 9માં અભ્યાસ કરે છે એટલે કે ધોરણ 6માં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થી પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા અને ધોરણ 9માં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। તો પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ acbexam.org નામની વેબસાઇટ પર તારીખ 25/3/2025 થી 4/4/2025 સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેના કાર્યક્રમમાં જોઈએ તો જાહેરનામું બહાર પાડ્યા તારીખ તો 24/3/2025, ફોર્મ ભરવાનો સમયગાળો 25/3/2025 થી 4/4/2025 સુધી, ફી ભરવાનો સમયગાળો તો 25/3/2025 થી 5/4/2025 સુધી। પરીક્ષા તારીખ પણ જણાવેલ છે, 26/4/2025ના રોજ પરીક્ષા યોજવામાં આવશે। ઉમેદવારની લાયકાત એટલે કે પરીક્ષા કોણ આપી શકશે તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા છે એ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હોય, એમાં સરકારી પ્રાથમિક શાળા, લોકલ બોડી શાળાઓમાં, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં। તો આવા વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી શકશે અને શિષ્યવૃત્તિ પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા આપી શકશે। અને ધોરણ 5માં આવા વિદ્યાર્થીઓની ટકાવારી ઓછામાં ઓછી 50% એટલે કે 50% ગુણ હોવા જોઈએ અથવા તો તેની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય। એટલે કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 6માં અભ્યાસ કરતા હોય અને ધોરણ 5માં 50% હોય એવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે, સરકારી અને પ્રાઇવેટ શાળા। ત્યારબાદ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે તો જે વિદ્યાર્થી ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ 9માં અભ્યાસ કરતો હોય, એમાં સરકારી માધ્યમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ માધ્યમિક શાળા અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળા એટલે કે પ્રાઇવેટ શાળા, એ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। અને આ વિદ્યાર્થીઓની ધોરણ 8માં ઓછામાં ઓછી ટકાવારી કેટલી છે તો 50% અથવા તેની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જોઈએ। એટલે કે ધોરણ 9માં અભ્યાસ કરતા હોય ને ધોરણ 8માં 50% ગુણ અથવા તેને સમકક્ષ ગ્રેડ મેળવેલો હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે। અને જો કોઈ વિદ્યાર્થી ખોટી વિગત ફોર્મમાં દર્શાવશે એટલે કે ભરશે તો ગેરલાયક ઠેરવવામાં આવશે અને નિયમ અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે। તેના અભ્યાસક્રમમાં જોઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે PESC માટે અભ્યાસક્રમ ધોરણ 6નો માર્ચ 2025 સુધીનો રહેશે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ધોરણ 9નો માર્ચ 2025 સુધીનો રહેશે। પરીક્ષાનું માધ્યમ તો પરીક્ષાના જે પ્રશ્નપત્રો છે એ માત્ર ગુજરાતી ભાષામાં જ હશે, એટલે કે માધ્યમ છે એ ગુજરાતી રહેશે। પ્રશ્નપત્રમાં જોઈએ તો ભાષા અને સામાન્ય જ્ઞાનને લગતા 60 પ્રશ્નો હશે 60 ગુણના, ગણિત અને વિજ્ઞાનને લગતા 60 પ્રશ્નો 60 ગુણના, એ રીતે 120 ગુણનું પ્રશ્નપત્ર હશે અને 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમયગાળો મળશે। અને જે અંધ ઉમેદવારો છે એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેમને નિયમ અનુસાર વધારાનો સમય પણ મળવાપાત્ર થશે। પરીક્ષા ફીમાં જોઈએ તો પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે 100 રૂપિયા છે અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ માટે પણ 100 રૂપિયા છે। અહીંયા હવે ગ્રાન્ટેડ માધ્યમિક અને નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ હોય ને જેમને પરીક્ષા આપવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ 100 રૂપિયા ફી ભરવાની રહેશે। આ ફક્ત માધ્યમિક વિભાગ માટે છે। અને જે સરકારી માધ્યમિક શાળા હોય, ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન, RMSA શાળાઓ, મોડેલ ડે શાળાઓ, લોકલ બોડી, મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા સંચાલિત શાળાઓ, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ અને ટ્રાઇબલ વેલફેર ડિપાર્ટમેન્ટમાંની શાળાઓમાં ધોરણ 9માં અભ્યાસ કરતા હોય અને આ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી તેવા વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં, કારણ કે તેમની ફી સમગ્ર શિક્ષા કચેરી ગાંધીનગર દ્વારા બોર્ડને ચૂકવવામાં આવશે। તો જે આ ટૂંકમાં સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય એમાં પણ સરકારી માધ્યમિક શાળાઓમાં અને આ મોડેલ ડે સ્કૂલો છે
અહીંયા દર્શાવેલ શાળાઓમાં અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી, પરંતુ ગ્રાન્ટેડ માધ્યમિક હોય અને નોન ગ્રાન્ટેડ એટલે કે પ્રાઇવેટ શાળા હોય માધ્યમિક, તેમને 100 રૂપિયા ફી ભરવાની રહેશે। અહીંયા પ્રાથમિકનો કોઈ ઉલ્લેખ કરેલ નથી, એટલે પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિની પરીક્ષા 100 રૂપિયા ભરવાની રહેશે। ત્યારબાદ આવક મર્યાદા, તો બંને પરીક્ષા માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવશે નહીં। ઓનલાઈન અરજી કરવાની વિગત, તો અહીંયા અરજી કેવી રીતે કરવી એ તમામ માહિતી અહીંયા આપેલ છે। જે રીતે દર વર્ષે આપણે ફોર્મ ભરીએ છીએ એ જ રીતે ભરવાના છે। તમે જે શાળામાં અભ્યાસ કરતા હો એ શાળા થ્રુ ફોર્મ ભરાવી શકશો। ત્યારબાદ ફી ભરવાની રીત, તો ફી છે તમે ઓનલાઈન પેમેન્ટ કરવાનું થાય છે, તો એમાં મલ્ટી પેમેન્ટ કરી શકો છો, એટલે કે એક સાથે વધારે વિદ્યાર્થીઓની ફી ભરી શકો છો। એ પણ પેમેન્ટ ગેટવે દ્વારા, ક્રેડિટ કાર્ડ, ATM કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ફી ભરી શકો છો। તમે ફી ભર્યા બાદ જો જમા થશે તો સ્ક્રીન પર લખાયેલું આવશે, જો ઈ રિસિપ્ટ મળે જેની પ્રિન્ટ કાઢી લેવી। પણ પ્રક્રિયામાં કોઈ ખામી હોય, એટલે કે ફી ભરાશે નહીં, તો સ્ક્રીન પર ફી ભરાયેલ નથી તેમ જોવા મળશે। તેવા કિસ્સામાં શું કરવું, તો ઓનલાઈન ફી ભરનારે જો તેના બેંક ખાતામાંથી ફીની રકમ કપાયા બાદ 24 કલાકમાં ઈ રિસિપ્ટ જનરેટ ન થાય, તો તાત્કાલિક રાજ્ય પરીક્ષા બોર્ડનો જે મેલ છે તેમાં સંપર્ક કરવાનો રહેશે, એટલે કે મેલ કરવાનો રહેશે। અને ખાસ ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી પરીક્ષા આપવા માગતા હોય તેમને ઉપર મુજબ 100 રૂપિયા ભરવાના રહેશે। પણ જે સરકારી માધ્યમિક શાળાઓ છે, મોડેલ શાળાઓ છે, અગાઉ આપણે ચર્ચા કરી, એવા વિદ્યાર્થીઓ જો ફોર્મ ભરશે તો તેમને કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી। શાળાએ કરવાની કામગીરી, તો કે આ વિદ્યાર્થીના ઓનલાઈન ફોર્મ ભરાય તે જોવાની જવાબદારી સંપૂર્ણ શાળાની રહેશે। આવેદનપત્રો જમા કરાવવા બાબત છે એ વહીવટી પ્રશ્ન છે। પરીક્ષાના સંચાલન માટેની એ પણ વહીવટી પ્રશ્ન છે। અન્ય માર્ગદર્શક સૂચનાઓ છે કે આ પરીક્ષા છે એ તમે જે તે જિલ્લાના દરેક તાલુકા મથકે યોગ્ય વ્યવસ્થા જળવાય એ રીતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે। ત્યારબાદ અરજીપત્રક ભરવામાં, એટલે કે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જણાય તો વેબસાઇટ પર આપવામાં આવેલ ફોન નંબર પર આપ સંપર્ક કરીને યોગ્ય માહિતી મેળવી શકો છો। ખાસ ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીનું નામ, અટક, પિતાનું નામ, કેટેગરી વગેરે બાબતો સુધારી લેવી, કારણ કે પાછળથી બોર્ડ દ્વારા નામ, અટક, જન્મ તારીખ કે અન્ય કોઈ બાબતે સુધારો કરી દેવામાં આવશે નહીં। તો ફોર્મ ભરો છો એ ચોકસાઈપૂર્વક ભરવું, અને કોઈ વિગત ખોટી હોય તો એ સુધારીને ભરવું। તો મિત્રો, આશા રાખું કે આ વિડીયો આપને ઉપયોગી બનશે। જો આપ મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો શેર કરશો। આભાર।